વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. આ ચેપ્ટરનો આજે છેલ્લો વિડિયો લેક્ચર છે. એટલે સ્વાધ્યાયનો આપણે દાખલો 14મો ગણશું. આ દાખલા ઉપરથી 15મો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. પછીના જે દાખલા છે એનો આપણે અભ્યાસ કરવાનો નથી. ઉદાહરણના દાખલા અને છેલ્લે 16, 17, 18 જે 3 દાખલા છે એનો અભ્યાસ કરવાનો નથી. કારણ કે કોરોના મહામારીને કારણે ગુજરાત સરકારે જે 30% કોર્સ તમારો ઘટાડ્યો છે એ ઘટાડાની અંદર એ દાખલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે એ દાખલા પરીક્ષા માટે બિનઉપયોગી છે, માટે આપણે એનો અભ્યાસ કરશું નહીં. પણ ચલાવેલા જેટલા દાખલા છે એનો તમારે સમયાંતરે મહાવરો કરતો રહેવાનો છે કે જેથી કરીને દાખલા ભૂલાય નહીં અને પરીક્ષા માટે આપણને ઉપયોગી થાય અને વધુ માર્ક લઈ શકીએ. દાખલા નંબર 14. ચિરાગ, જીગર અને કેશવ 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેમની પેઢીનું 31/3/2016 રોજનું પાકું સરવૈયું નીચે આપેલ છે. પાકા સરવૈયાના બે બાજુના સરવાળા સરખા છે. લગભગ રકમ તો આખા ચેપ્ટરની અંદર જે આપે છે એ એવી જ છે. એટલે એમાં કોઈ પણ પ્રકારનો કાંઈ ફેરફાર નથી. નીચે તમને કીધું 31/3/16 રોજ કેશવ નિવૃત્ત થાય છે. ત્રીજો ભાગીદાર છે ને કેશવ એ નિવૃત્ત થાય છે. નિવૃત્તિ વખતે નક્કી થયેલી શરતો નીચે પ્રમાણે છે. એમાં પહેલો હવાલો આપ્યો, જ્યાં લાગુ પડે અહીંયા ટીક કરતા જાજો. જમીન મકાનની કિંમત 20%થી વધારવી તો મિલકત બાજુ જમીન મકાનમાં ટીક કરો. બીજો હવાલો, યંત્રોની કિંમત 90% સુધી ગણવી તો યંત્રોમાં ટીક કરો. ત્રીજો હવાલો, રોકાણોની બજાર કિંમત ચોપડે કિંમતના 150% છે તો રોકાણોમાં ટીક કરો. 150% એટલે જે કિંમત આપી હોય એના 150% કરી નાખશો એટલે નવી બજાર કિંમત બહારના ખાનામાં આવશે. જૂની કિંમત અને નવી કિંમત વચ્ચેનો તફાવત વધારો અથવા ઘટાડો જે પુનઃ મૂલ્યાંકન ખાતામાં નોંધવો. ચોથો હવાલો, દેવાદારો પર ઘાલખાદ અનામત 5%થી ઘટાડવી તો દેવાદારમાં ટીક કરો. પાંચમો હવાલો, પેઢીની પાઘડી 36,000 નક્કી કરવામાં આવી, પણ આ હવાલો તમારે ટીક કરવા નથી થતો કારણ કે પાઘડીના હવાલામાં આપણે તો નિવૃત્ત ભાગીદાર કેશવના ભાગની જ પાઘડી ગોતવાની. આ દાખલાની અંદર નવું પ્રમાણ આપ્યું નથી એટલે જે જૂનું પ્રમાણ છે બાકીના ચાલુ ભાગીદારોનું એ જ એનું લાભનું અને નવું પ્રમાણ થશે. છઠ્ઠો હવાલો, એક કર્મચારીને 2,000 પગાર ચૂકવવાનો બાકી છે, પછી એ હવાલો પણ કે ટીક થાહે નહીં. સાતમો હવાલો છે એ ગયા વિડીયો લેક્ચરમાં જે પ્રમાણેનો હતો એ જ પ્રમાણેની નોંધ અહીંયા કરવાની થશે. પણ એ એક વસ્તુ તમને અલગ આપી છે. ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે, એટલી એટલે કેટલી એ કીધું નથી, એ ગોતવાની થાય કે જેથી નિવૃત્ત ભાગીદાર કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય અને પેઢીમાં 14,000 કાર્યશીલ મૂડી માટે શિલ્લક રહે. છેલ્લા વિડીયો લેક્ચરમાં જેટલી આપણી પાસે રોકડ હતી એટલી જ રોકડ આપણે છેલ્લે આપણી પાસે રહી હતી. પણ અહીંયા શું કીધું છે કે તમારી પાસે 14,000 આખરની રોકડ રાખવાની. તો આપણને છેલ્લે રોકડ ખાતાનો જવાબ તો અહીંયા આપી દીધો છે, આખરની રોકડ. એટલે રોકડ ખાતાની જમા બાજુ સરવાળો કરવાનો, એને ઉધાર બાજુ લઈ આવવાનો, તફાવતની રકમ ઉધાર બાજુ આવશે ને
એટલી બે ભાગીદારો ચાલુ ભાગીદારો રોકડ લાવશે, બરાબર. એટલે અહીંયા પણ દાખલો રોકડ ખાતે જ તમારો પૂરો થશે. આગળ શું કીધું? શિલક રહે અને નવી પેઢીમાં નવી મૂડી તેમના નફા નુકસાનના પ્રમાણમાં થાય. આ મૂડી પણ તમારે નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખવાની થાય. જે આપણે નવું પ્રમાણ છેલ્લે ગોઈતું હતું, પણ અહીંયા નવું પ્રમાણ જે જૂનું છે એ જ બે ભાગીદારોનું નવું થશે. એની વિગતવાર ચર્ચા જ્યારે હવાલો આવશે ત્યારે હું તમને વધુ સમજાવીશ, બરાબર. પછી હવાલો છેલ્લે વિડીયો લેક્ચર જોયો તો તેના જેવો જ. આના ઉપરથી 4 ખાતા બનાવવાના થશે. પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે કે નફા નુકસાન હવાલા ખાતું, ત્રણેય ભાગીદારોના મૂડી ખાતા, રોકડ કે બેંક ખાતું અને નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું. 4 ખાતા બનાવેલા છે. હવે દાખલો ગણવાની શરૂઆત કરીએ. જ્યાં જરૂર પડશે અહીંયા ગણતરી આપણે સમજાવશું, બરાબર. તો ધ્યાન રાખવું જરૂરી છે. સૌથી પહેલાં દાખલો ગણવાની શરૂઆત કરીએ. જે રીતે આપણે દાખલો ગણીએ છીએ એ જ પ્રમાણે દાખલો ગણશું. એમાં કોઈ પણ પ્રકારનો ક્યાંય ફેરફાર આપણે કરતા નથી. તો જવાબદારી બાજુથી દાખલો ગણવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં ભાગીદારોની મૂડી આપી છે. આ મૂડી એક જ ખાતામાં લખાશે, મૂડી ખાતાની જમા બાજુ. બાકી આગળ લાવ્યા. ચિરાગના ખાનામાં 30,000, જીગરના ખાનામાં 20,000 અને કેશવના ખાનામાં 10,000. ત્યાર પછી સામાન્ય અનામત છે. ત્રણેય ભાગીદારોએ ભેગું કરેલું અનામત છે. જે નિવૃત્તિના સમયે સામાન્ય અનામત ખાતું બંધ કરો તો એમાં ત્રણેય ભાગીદારનો ભાગ લાગે. અનામત વેચવાથી ભાગીદારોની મૂડી વધે એટલે એની નોંધ પણ મૂડી ખાતાની જમા બાજુ થાય જૂના પ્રમાણમાં. તો 6,000ને 3:2:1ના પ્રમાણમાં વેચીએ તો 3,000, 2,000 અને 1,000 આવે, જેનાથી ભાગીદારોની મૂડી વધે. એટલે મૂડી ખાતાની જમા બાજુ સામાન્ય અનામત ખાતે ચિરાગના ખાનામાં 3,000, જીગરના ખાનામાં 2,000 અને કેશવના ખાનામાં 1,000. ત્યાર પછી લેણદારો જવાબદારી છે, હવાલો નથી. એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખાશે. બહારના ખાનામાં લેણદારો 44,000. મિલકત બાજુ જમીન, મકાન, યંત્રો, રોકાણો આ ત્રણેયમાં હવાલો છે અને મિલકત છે. એટલે મિલકત લેણા બાજુ અંદરના ખાનામાં લખાશે જમીન, મકાન, યંત્રો, રોકાણો. ત્યાર પછી સ્ટોકમાં હવાલો નથી એટલે એ બહારના ખાનામાં લખાશે મિલકત લેણા બાજુ 10,000. દેવાદારોની નીચે સ્ટોક બહારના ખાનામાં 10,000. દેવાદારોમાં હવાલો છે, મિલકત લેણા બાજુ અંદરના ખાનામાં લખીએ 20,000. રોકડ અથવા બેંક, પણ રોકડ અને બેંક ખાતું આપણે બનાવ્યું છે. રોકડ મિલકત છે, મિલકતની ઉધાર બાકી હોય એટલે આપણે રોકડ ખાતાની ઉધાર બાજુ લખીએ. બાકી આગળ લાવ્યા 2,000. પેલો હવાલો, જમીન મકાનની કિંમત 20%થી વધારવી. જમીન મકાન છે 50,000, 50,000ના 20%, 5 દુ 10, 10,000નો વધારો થાય. એટલે મિલકત લેણા બાજુ બહારના ખાનામાં મકાન લખાશે 60,000. 10,000નો વધારો મિલકતમાં વધારો છે એટલે એની બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ થાય જમીન મકાન ખાતે 10,000. રેગ્યુલર અને ઇઝી હવાલા છે એટલે એની આપણને ખબર પડી જવી જોઈએ. બીજો હવાલો, યંત્રોની કિંમત 90% સુધી ગણવી. તેનો મતલબ એમ થયો કે યંત્રોની કિંમત 20,000 છે તો 90% સુધી તમે ગણો અને રાખો તો 10% જ ઘટાડો કરવાનો થાય. તો 20,000ના 10% 2,000નો ઘટાડો થાય એટલે બહારના ખાનામાં 18,000 આવશે. તો 20,000ના 90% કરશો એટલે 18,000 કિંમત તમારી આવી જાય, બરાબર. તો
2000નો ઘટાડો થાય તો મિલકત લેણા બાજુ યંત્રો બહારના ખાનામાં લખાશે 18,000. 2000નો ઘટાડો મિલકતમાં ઘટાડો બતાવે છે તો એની બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ યંત્રો ખાતે 2000. હવાલા નંબર 3. રોકાણોની બજાર કિંમત ચોપડે કિંમતના 150% છે. 150% છે એટલે કે 100% કિંમત હોય એના કરતાં 50% વધુ કીધી. તો રોકાણોની કિંમત આપી છે 10,000ના 150% કરો એટલે નવી કિંમત આવશે 15,000. જૂની 10,000 નવી 15,000 એટલે જૂનામાં 5,000નો વધારો થાય. એટલે મિલકત લેણા બાજુ બહારના ખાનામાં લખાશે નવા પાકા સરવૈયામાં રોકાણો 15,000. જે 5,000નો વધારો બતાવે છે. રોકાણો પણ મિલકત છે એટલે એની બીજી અસર 5,000ની પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ નોંધ થશે. રોકાણો ખાતે 5,000. હવાલા નંબર 4. દેવાદારો પર ઘાલખાદ અનામત 5%થી ઘટાડવી. તો મિલકત લેણા બાજુ દેવાદારો અંદરના ખાનામાં આપ્યા છે 20,000ના 5% માઇનસ ઘાલખાદ અનામત 1,000 થાય. તો 1,000 બાદ કરો એટલે બહારના ખાનામાં નવી કિંમત દેવાદારોની આવશે 19,000. ઘાલખાદ અનામતથી આપણું લેણું ઘટે પણ નવામાંથી જૂની ઘાલખાદ અનામત બાદ કરીએ તો નવી ઘાલખાદ અનામત છે 1,000 અને રકમ પાકા સરવૈયામાં ઘાલખાદ અનામત આપી જૂની 2,000. 1,000માંથી 2,000 બાદ કરશો તોય -1,000 આવે. જેનો મતલબ છે કે 1,000થી આપણું લેણું વધે એટલે 1,000 ઘાલખાદ અનામતની નોંધ પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ થશે. ઘાલખાદ અનામત ખાતે 1,000. હવાલા નંબર 5. પેઢીની પાઘડી 36,000 નક્કી કરવામાં આવી. પાઘડીની ગણતરી કરવા માટે પ્રમાણ આપણે મેળવીએ તો નવું અને લાભનું પ્રમાણ ચિરાગ, જીગર અને કેશવનું ત્રણેય ભાગીદારનું જૂનું પ્રમાણ છે 3:2:1. અન્ય સૂચનાના અભાવે ચિરાગ અને જીગરનું નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ બરાબર લાભનું પ્રમાણ થાય 3:2. કારણ કે કેશવ નામનો ભાગીદાર તો શું થઈ જાય છે? નિવૃત્ત. બીજા કોઈ પણ પ્રકારના પ્રમાણની સૂચના નથી. તો એનો મતલબ એમ થયો કે જે જૂનું છે એ જ એનું નવું થાય, નવું છે એ જ ભાગીદારોનું લાભનું પ્રમાણ થાય. હવે કેશવને મળવા પાત્ર પાઘડી, કુલ પાઘડી આપી છે 36,000. એમાં કેશવનો ભાગ ગુણ્યા 1/6 એટલે 6,000 પાઘડી કેશવના ભાગમાં આવે. કેશવ નિવૃત્ત થાય છે એટલે કેશવનું ખાતું 6,000થી જમા થાય. જે ચિરાગ અને જીગર લાભનું પ્રમાણ નવું પ્રમાણ 3:2ના પ્રમાણમાં ઉધાર થશે. તો ચિરાગને મળવાપાત્ર પાઘડી 6,000 ગુણ્યા 3/5 તો 3,600 રૂપિયાથી ચિરાગનું ખાતું ઉધાર થશે. જીગરને આપવાની પાઘડી 6,000 ગુણ્યા 2/5 એટલે 2,400 રૂપિયા જીગરને પાઘડી મળશે. બંને લાભ લેનાર છે એટલે બંનેના મૂડી ખાતા ઉધાર થશે. તો જેની આમ નોંધ નીચે કરી છે. ચિરાગના મૂડી ખાતે ઉધાર 3,600, જીગરના મૂડી ખાતે ઉધાર 2,400, તે કેશવના મૂડી ખાતે જમા 6,000. આ પાઘડીની સીધી અસર મૂડી ખાતે આપીએ તો બે ભાગીદારના મૂડી ખાતા ઉધાર થાય છે તો મૂડી ખાતાની ઉધાર બાજુ નોંધ થાય પણ વિગતમાં જમા થતા ખાતાનું નામ લખાશે પણ રૂપિયા લખાશે ચિરાગના ખાનામાં 3,600 અને જીગરના ખાનામાં 2,400. તો મૂડી ખાતાની ઉધાર બાજુ જમા થતા ખાતાનું નામ કેશવના મૂડી ખાતે કાઉન્સમાં પાઘડી, ચિરાગના ખાનામાં 3,600 અને જીગરના ખાનામાં 2,400. એવી જ રીતે મૂડી ખાતાની જમા બાજુ
કેશવના ખાનામાં રૂપિયા લખવાના છે, પણ રકમ વિગતના ખાનામાં લખાશે ઉધાર થતા ખાતાનું નામ. એટલે અહીંયા બે ભાગીદાર ચાલુના નામ આવશે. ચિરાગના મૂડી ખાતે કેશવના ખાનામાં 3600, જીગરના મૂડી ખાતે કેશવના ખાનામાં 2400. છેલ્લા હવાલાની નોંધ આપીએ એ પહેલાં આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરી દઈએ. છેલ્લો હવાલાની જ્યારે નોંધ આપશું ત્યારે ફરી વખત હું પાછો વાંચું છું અને સમજાવું છું. પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ તો જમા બાજુ સરવાળો વધુ થાય 16,000. એને ઉધાર બાજુ લઈ આવો અને પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખેલી રકમ 16,000માંથી બાદ કરીએ તો 4,000 બાદ થાય. તો તફાવત ઉધાર બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતામાં આવશે 12,000, જે કહેવાશે પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો. આ નફો ભાગીદાર વચ્ચે વેચો જૂના પ્રમાણમાં, એટલે કે 3:2:1 પ્રમાણમાં. તો ચિરાગના ભાગમાં 6,000, જીગરના ભાગમાં 4,000 અને કેશવના ભાગમાં 2,000 નફો આવશે. નફો ભાગીદાર વચ્ચે વેચવાથી ભાગીદારોની મૂડી વધે, તો એની નોંધ થશે મૂડી ખાતાની જમા બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે નફો ચિરાગના ખાનામાં 6,000, જીગરના ખાનામાં 4,000 ને કેશવના ખાનામાં 2,000. હવે છેલ્લો હવાલો વાંચું છું. ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે કે જેથી કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય એટલે રોકડમાં ચૂકવવાનું કીધું છે. એટલે મૂડી ખાતાની જમા બાજુ નિવૃત્ત ભાગીદાર કેશવનો ટોટલ કરીએ તો જમા બાજુ કેશવના ખાનાનો સરવાળો થાય છે 19,000. એને ઉધાર બાજુ લઈ આવો અને કેશવના ખાનામાં ઉધાર બાજુ લખેલી રકમ બાદ કરો, પણ એક પણ રકમ નથી એટલે તફાવત ઉધાર બાજુ આવશે 19,000. આટલી રકમ પેઢીએ ચૂકવવાની થાય છે. તો 19,000ની સામે રોકડ ખાતે આપણે લખીએ, કારણ કે ભાઈ પોતે લેનાર છે. લેનારનું મૂડી ખાતું ઉધાર થાય એટલે તફાવત મૂડી ખાતાની ઉધાર બાજુ કેશવના ખાનામાં આવ્યો. એની આમ નોંધ કરવી હોય તો થાય કેશવના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એટલે વિગતના ખાનામાં જમા થતા ખાતાનું નામ લખ્યું રોકડ ખાતે. 19,000 કેશવને ચૂકવો તો રોકડ જાય તો રોકડ ખાતાની જમા બાજુ લખાશે કેશવના મૂડી ખાતે રકમના ખાનામાં 19,000. આટલું થઈ ગયું. હવે હવાલામાં શું કીધું છે કે 14,000 રૂપિયા કાર્યશીલ મૂડી તરીકે રોકડ રાખવાની કીધી. આખરની રોકડ ખાતાની બાકી તમે મેળવતા, પણ અહીંયા તમને કહી દીધું છે કે રોકડની આખરની બાકી 14,000 રાખી અને બાકીની પ્રક્રિયા કરવી. તો હવે આની નોંધ કેમ કરવાની? તો કે રોકડ ખાતાની જમા બાજુ લખો બાકી આગળ લઈ ગયા 14,000 લખ્યું છે લખેલ. હવે જે મેં રોકડ ખાતાની ઉધાર બાજુ છગડીયો કાઉન્સ કર્યો છે ને ત્યાં તમારો દાખલો પૂરો થાય. કેવી રીતે? તો રોકડ ખાતાની જમા બાજુનો સરવાળો કરો 33,000, એને ઉધાર બાજુ લઈ આવો 33,000, એમાંથી રોકડની શરૂની બાકી 2,000 બાદ કરશો એટલે તફાવત 31,000 આવશે. આ 31,000 રૂપિયા રોકડ બે ભાગીદારો લાવશે સંયુક્ત, પણ કોણ કેટલી લઈ આવશે એ પછી આપણને ખબર પડશે. હવે રોકડ ખાતાની જમા બાજુ જે આપણે આખરની રોકડ લખી એ રોકડ હવે તમને જવાબ આપી દીધો છે. એટલી રોકડ હવે તમે લઈ ક્યાં જતા? મિલકત લેણા બાજુ. તો ત્યાં લખીએ રોકડ 14,000. હવે કીધું શું? તો છેલ્લે અહીં ગણતરી કરી છે, બરાબર જોજો. નવી પેઢીમાં 14,000 કાર્યશીલ મૂડી માટે શિલ્લક રાખ્યા પછી નવી મૂડી શોધવી. પેલું શું કરવાનું કે પ્રથમ રોકડ ખાતામાં જમા બાજુ બાકી આગળ લઈ ગયા તરીકે આખરની શિલ્લક 14,000 દર્શાવો, જે આપણે બતાવી. બીજું,
પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પુનઃ મૂલ્યાંકનની અસરો આપ્યા બાદ રોકડ શિલક 14,000 દર્શાવવી અને સરવાળો કરવો. એટલે સરવાળો મિલકત લેણા બાજુનો થાય 1,36,000 થાય છે. પાકા સરવૈયાના બંને બાજુના સરવાળા કેવા હોય? 1,36,000 સરખા. તો મિલકત લેણા બાજુનો સરવાળો છે એને આપણે મૂડી દેવા બાજુ લઈ આવીએ અને મૂડી દેવા બાજુ 44,000ના લેણદારો અને 2,000નો ચૂકવવાનો બાકી પગાર, લગભગ એ એક હવાલો રહી ગયો હતો. એક કર્મચારીને 2,000નો પગાર ચૂકવવાનો બાકી છે, જવાબદારી છે, એટલે એની અસર પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. બરાબર. હવે 44 ને 2 46,000 બાદ કરશો એટલે તફાવત મૂડી દેવા બાજુ 90,000 આવશે. તો શું કીધું? મૂડી દેવા બાજુ લખી તફાવત શોધો 90,000. આ 90,000 આવ્યો ને એ બે ભાગીદારોની સંયુક્તમાં મૂડી આવી. પણ આ 90,000 મૂડીને બે ભાગીદારોએ નવા પ્રમાણમાં રાખવાની છે. તો નવું પ્રમાણ છે 3:2. તો આ તફાવત ચિરાગ અને જીગરની કુલ મૂડી છે, જે નવા પ્રમાણ 3:2ના પ્રમાણમાં વેચતા ચિરાગની મૂડી આવશે 54,000. તેને કરવાનું કેમ? 90,000 ગુણ્યા 3/5 એટલે ચિરાગની મૂડી આવશે 54,000. એવી જ રીતે 90,000 ગુણ્યા 2/5 એટલે જીગરની મૂડી આવશે 36,000. જે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અંદરના ખાનામાં લખવી અને બેયનો સરવાળો કરો એટલે 90,000 જ થાય. આ આખરની મૂડી દેવા બાજુ તમે લઈ આવતા ક્યાંથી? તો કે મૂડી ખાતાની ઉધાર બાજુથી. જે આપણે લખતા ને આખરની મૂડી બાકી આગળ લઈ ગયા, તો હવે આપણે આને ત્યાં લઈ જઈએ. ક્યાં? મૂડી ખાતાની ઉધાર બાજુ. જ્યાં લખ્યું છે બાકી આગળ લઈ ગયા 54,000 અને 36,000. હવે બે ભાગીદારો રોકડ લાવશે એટલે તફાવત તમને જમા બાજુ મળશે. એટલે ઉધાર બાજુ ચિરાગ અને જીગરનો સરવાળો વધુ થાય. એટલે ચિરાગનો ઉધાર બાજુનો સરવાળો 54,000 વત્તા 3600 એટલે 57,600 થાય. એ સરવાળાને જમા બાજુ ચિરાગના ખાનામાં લઈ જઈએ અને જમા બાજુ ચિરાગના ખાનામાં લખેલી રકમ એમાંથી બાદ કરીએ તો -30,000 -3,000 -6,000 કરશું તો તફાવત આવશે 18,600. તો આનો મતલબ એમ થયો કે ચિરાગે પોતાની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખવી અને નિવૃત્ત ભાગીદારની લેણી રકમ ચૂકવાઈ જાય એ માટે પેઢીમાં 18,600 રૂપિયા રોકડા લાવશે. તો એની માટે રાઉન્ડ કરો અને વિગતમાં લખાશે રોકડ ખાતે. જો ચિરાગ આટલા રૂપિયા પેઢીમાં રોકડ લાવે તો રોકડ આવે તો રોકડ ખાતાની ઉધાર બાજુ લખાશે ચિરાગના મૂડી ખાતે 18,600. હજી જીગરે લાવવાની રોકડ બાકી છે મેળવવાની. તો મૂડી ખાતાની ઉધાર બાજુ જીગરનો સરવાળો કરીએ. 2400 વત્તા 36,000 આખરની મૂડીનો સમાવેશ કરો એટલે ટોટલ થાય 38,400. એ વધુ સરવાળાને જમા બાજુ લઈ જાઓ જીગરના ખાનામાં અને જીગરના ખાનામાં લખેલી રકમ બાદ કરો તો -20,000 -2,000 -4,000 એટલે તફાવત જમા બાજુ જીગરના ખાનામાં આવશે 12,400. તો જીગર પણ આટલા રૂપિયા પોતાની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં અને નિવૃત્ત ભાગીદારની લેણી રકમ રોકડમાં ચૂકવી એટલે આટલા રૂપિયા પોતે પણ રોકડમાં લાવશે 12,400. તો વિગતમાં તો એ જ લખાશે રોકડ ખાતે. 12,400 પેઢીમાં રોકડ આપે તો રોકડ આવે તો રોકડ ખાતાની ઉધાર બાજુ લખાશે જીગરના મૂડી ખાતે 12,400. હવે 31,000 રોકડ બે ભાગીદારોએ રોકડમાં લાવવાની હતી
તો 18,600 વત્તા 12,400 બેનો સરવાળો કરો 31,000 રોકડ થઈ જાય. અહીંયા તમારો રોકડ ખાતાની ઉધાર બાજુ જ્યાં મેં છગડીયો કાઉન્સ કર્યો છે અહીંયા તમારો દાખલો પૂરો થાય. આ ઊંધો દાખલો કહેવાય છે. 15મો દાખલો પણ આ જ રીતના છે, પણ અહીંયા તમને રોકડ સરખે ભાગે લાવશે કીધું છે. એટલે એનું કરવાનું શું તો કે રોકડ ખાતાની જમા બાજુનો સરવાળો કરવાનો, એને ઉધાર બાજુ લઈ આવવાનો, ઉધાર બાજુ લખેલી રકમ બાદ કરશો એટલે તફાવત લગભગ 6,600 આવશે. આ સરખે ભાગે લઈ આવે એટલે બે ભાગીદારો સરખે ભાગે લઈ આવે એટલે 3300 આવશે. હવે એ રોકડ લઈ આવે તો પોતે આપનાર બને. તો મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતે જે ભાગીદારો લઈ આવતા હોય એના ખાનામાં 3300 લખવા. પછી મૂડી ખાતાની જમા બાજુ ચાલુ ભાગીદારોનો ટોટલ કરવો એટલે ઉધાર બાજુ તમને આખરની મૂડી મળશે. એ દાખલો ઊંધો થશે નહીં. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણેના દાખલા ગણજો. 6થું ચેપ્ટર અગત્યનું છે કારણ કે 8 માર્કનો દાખલો પરીક્ષાની અંદર એક્ઝામની અંદર પૂછાય છે. ચેપ્ટર આપણે અહીંયા આ વિડીયો લેક્ચરમાં પૂરું કરીએ છીએ. કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારના દાખલા ગણતી વખતે પ્રશ્ન થાય એ લોકો ફોન કરી અને એના પ્રશ્નોનું સોલ્યુશન કરી શકે છે. બરાબર? અસાઇનમેન્ટ પણ તમને આપશું અને અસાઇનમેન્ટ પણ તમારે નિયત સમયમાં પૂરા કરી દેવા કે જેથી કરીને દાખલા આપણને વધુ આવડે. અસ્તુ.